નમસ્તે મિત્રો, શું તમે સરકારી નોકરીની શોધમાં છો અને તે પણ કાયમી? તો તમારા માટે ખુશખબર છે. ગુજરાત વિદ્યાપીઠ દ્વારા 13 જગ્યાઓ પર નવી સરકારી ભરતી જાહેર કરવામાં આવી છે, જેમાં સ્ટેનોગ્રાફરથી લઈને ડ્રાઈવર અને સ્પેશિયાલિસ્ટ જેવી મહત્વની પોસ્ટનો સમાવેશ થાય છે. આ નોકરીમાં તમને મળશે 7મા પગાર પંચ મુજબ આકર્ષક પગાર. તો આ તક ગુમાવશો નહીં. ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું અને અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે તે જાણવા માટે આ વિડિયોને અંત સુધી જરૂર જુઓ. પોસ્ટનું નામ અને ખાલી જગ્યાઓ. સૌથી પહેલા જાણીએ કઈ પોસ્ટ માટે ભરતી છે. આ ભરતીમાં કુલ 13 ખાલી જગ્યાઓ છે, જેમાં સબ્જેક્ટ મેટર સ્પેશિયાલિસ્ટ, પ્રોગ્રામ આસિસ્ટન્ટ, સ્ટેનોગ્રાફર, ડ્રાઈવર અને સ્કિલ્ડ સપોર્ટ સ્ટાફ જેવી મહત્વની પોસ્ટનો સમાવેશ થાય છે. શૈક્ષણિક અને અન્ય લાયકાત. હવે વાત કરીએ લાયકાતની. સ્પેશિયાલિસ્ટ પોસ્ટ માટે માસ્ટર ડિગ્રી, પ્રોગ્રામ આસિસ્ટન્ટ માટે બેચલર ડિગ્રી, સ્ટેનોગ્રાફર માટે 12 પાસ અને ડ્રાઈવર કે સપોર્ટ સ્ટાફ માટે 10 પાસ અથવા ITI લાયકાત રાખવામાં આવી છે. વયમર્યાદા. ઉમેદવારોની વયમર્યાદા સરકારી નિયમોને આધીન રહેશે, જેમાં અનામત વર્ગો જેવા કે SC, ST અને OBC માટે નિયમ મુજબ વયમર્યાદામાં છૂટછાટ મળશે. પગાર ધોરણ. પગારની વાત કરીએ તો આ ભરતી 7મા પગાર પંચ એટલે કે 7 મુજબ છે, જેમાં લેવલ 1 થી લેવલ 10 સુધીનું આકર્ષક પગાર ધોરણ મળશે. અરજી ફી. અરજી ફીની વાત કરીએ તો જનરલ અને OBC માટે 1000 રૂપિયા, SC અને ST માટે 800 રૂપિયા ફી છે, જ્યારે PWBD ઉમેદવારો માટે કોઈ ફી નથી. ભરતીનો પ્રકાર. મિત્રો, આ સંપૂર્ણપણે કાયમી એટલે કે પરમેનન્ટ ગવર્મેન્ટ જોબ છે, જે તમારા ભવિષ્ય માટે સુરક્ષિત છે. પસંદગી પ્રક્રિયા. પસંદગી પ્રક્રિયા ખૂબ જ પારદર્શક છે, જેમાં લેખિત પરીક્ષા, જરૂરિયાત મુજબ સ્કિલ ટેસ્ટ, ઇન્ટરવ્યૂ અને અંતે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે. એક્ઝામ પેટર્ન. પરીક્ષા પદ્ધતિમાં લેખિત પરીક્ષા અને સ્કિલ ટેસ્ટનો સમાવેશ થાય છે, જે પોસ્ટની જરૂરિયાત મુજબ લેવામાં આવશે. ભરતી અંગેનો સિલેબસ. ભરતી માટેનો સંપૂર્ણ સિલેબસ તમારે ગુજરાત વિદ્યાપીઠની સત્તાવાર વેબસાઇટ પરથી ડાઉનલોડ કરવાના સત્તાવાર નોટિફિકેશનમાંથી જોઈ લેવો. ભરતી માટેની મહત્વની તારીખો. નોંધ કરી લેજો, આ ભરતી માટે ઓનલાઈન અરજી કરવાની શરૂઆત 19 જૂન 2026થી થઈ ગઈ છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 19 જુલાઈ 2026 છે. કેવી રીતે અરજી કરવી? છેલ્લે, અરજી કેવી રીતે કરવી? તમારે ગુજરાત વિદ્યાપીઠની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે અને તેની હાર્ડ કોપી પણ સબમિટ કરવાની રહેશે. મહત્વની લિંક્સ. મિત્રો, અંતે વાત કરીએ કેટલીક મહત્વની લિંક્સ વિશે. આ ભરતી માટે જરૂરી એવી તમામ લિંક્સ અમે તમને પૂરી પાડી છે, જેમાં પહેલી, ભરતીની સત્તાવાર જાહેરાતની PDF ડાઉનલોડ કરવાની લિંક. બીજી, ઓનલાઈન અરજી કરવા માટેની ડાયરેક્ટ લિંક. અને ત્રીજી, સત્તાવાર વેબસાઇટની લિંક સામેલ છે. આ તમામ મહત્વની લિંક્સ તમે નીચે વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં જઈને સીધી ચેક કરી શકો છો અને ત્યાંથી જ જાહેરાત વાંચીને ઓનલાઈન અરજી પ્રક્રિયા પણ શરૂ કરી શકો છો. વિડિયોને અંત સુધી જોવા ધન્યવાદ મિત્રો. વિડિયો અંગે કોઈ પણ સવાલ હોય તો અમને કોમેન્ટમાં જણાવો અને સરકારી ભરતીઓ વિશેની રસપ્રદ માહિતી મેળવવા જોતા રહો ગુજરાત ગવર્મેન્ટ જોબ્સ ચેનલ.